દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખની ચેમ્બરમાંથી સરકારી વીજળીનો ઉપયોગ કરી ઈ-કાર ચાર્જ કરવાનો મામલો ગરમાયો છે। તાલુકા પંચાયતમાં યોજાયેલી સરપંચો અને તલાટી કમ મંત્રીઓની બેઠક દરમિયાન ગામના તલાટી કમ મંત્રી વિક્રમ રાજપૂતે પોતાની ઈ-કાર પ્રમુખની ચેમ્બરમાંથી ચાર્જિંગમાં મૂકી હોવાનું સામે આવ્યું છે। આ મામલે તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ પટેલે કડક વલણ અપનાવી સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે। ये जो गाड़ी है सरकारी संपत्तिनो उपयोग करेलो है एमणे એટલે મેં એમને કાયદેસરની આજે નોટિસ આપી છે। એ નોટિસ આપ્યા બાદ એનો ખુલાસો માંગ્યો છે। ખુલાસો આવ્યા બાદ એનો ખુલાસો શું આવે છે એ ખુલાસો આવ્યા બાદ હું આગળ રિપોર્ટ કરીશ અને એમના પગારમાંથી અથવા રોકડમાં આજની તારીખમાં એમણે જે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કર્યો છે એનો ચાર્જ કરીને સરકારશ્રીમાં વસૂલાત ભરપાઈ કરવામાં આવશે, એની હું ગેરંટી આપું છું। બાકી મારે જે ઉપલી કક્ષાએ રિપોર્ટ કરવાનો છે એ તો હું કરીશ જ।